આજે આપણે ધોરણ 11 ની અંદર આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર બીજું માહિતીનું નિરૂપણ એનો આપણે આજે અભ્યાસ કરશું। આપણે આમ જોવા જાવ તો આગળના પહેલા ચેપ્ટરની અંદર આપણે જોયું કે આંકડાકીય માહિતી છે એ મુખ્ય બે પ્રકારની આપણે આવતી હતી। જો તમને ખ્યાલ હોય તો એક સંખ્યાત્મક માહિતી આવતી હતી। એક કેવી માહિતી આવતી હતી? સંખ્યાત્મક માહિતી। અને બીજી આવતી હતી આપણી પાસે ગુણાત્મક માહિતી। બીજી કઈ હતી? આ બે માહિતીનો અભ્યાસ છે એ આપણે પહેલા ચેપ્ટરની અંદર કર્યો હતો। હવે સંખ્યાત્મક કોને કહેવાય? તો કે સંખ્યાત્મક ચલના આધારે આપણે જે માહિતી મેળવતા હતા એને કેવી કહેતા હતા? તો કે સંખ્યાત્મક માહિતી કહેતા હતા। સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? તો કે સંખ્યાત્મક ચલના આધારે, કોના આધારે? સંખ્યાત્મક ચલના આધારે મેળવવામાં આવતી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય। સંખ્યાત્મક ચલના આધારે માહિતી મેળવેલ હોય, માહિતી મેળવેલ હોય છે। જ્યારે ગુણાત્મક માહિતી છે એ કેવી રીતે મેળવી હોય છે? તો કે ગુણાત્મક ચલના આધારે એને મેળવવામાં આવી હોય। ગુણાત્મક ચલના આધારે માહિતી મેળવેલ હોય છે। એટલે કે આનો અભ્યાસ આપણે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી છે એ પહેલા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા હતા। પછી એને કેવી રીતે મેળવવામાં આવે એની રીતો આપણે જોઈ હતી। પછી પ્રશ્નાવલીની રીત હોય કે એ જે રીતો જો એ ત્યાં આપણે જોઈ ગયા। ત્યાર પછી સંખ્યાત્મક માહિતીના જે ચલ છે એના મુખ્ય કેટલા પ્રકારો છે? તો કે બે, જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરશું। તો કે આગળનો પોઈન્ટ આપણે લઈએ તો કે સંખ્યાત્મક ચલના મુખ્ય બે પ્રકાર છે। સંખ્યાત્મક ચલના મુખ્ય બે પ્રકાર છે। ક્યાં ક્યાં? તો કે એક અસતત ચલ અને બીજું સતત ચલ। અસતત ચલ અને બીજો કયો આવશે? સતત ચલ। આના બે પ્રકાર ક્યાં ક્યાં? તો કે અસતત ચલ અને સતત ચલ। ખરેખર તો આપણે માહિતીનું વર્ગીકરણ કેમ કરવું એનો આપણે જે અહીંયા અભ્યાસ કરવાનો, એના અંદરના જ આ બધા પોઈન્ટ છે એમ કહી શકીએ આપણે। હવે એમાં આપણે જોતા જઈએ કે અસતત ચલ કોને કહેવાય, સતત ચલ છે એ કોને કહેવો? તો કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેવી કિંમતો ધારણ કરે। કેવી કિંમતો? નિશ્ચિત કે ગણી શકાય તેવી કિંમતો છે એ ધારણ કરતો હોય તો તેને આપણે અસતત ચલ તરીકે ઓળખવામાં આવે। પહેલા આપણે એની વ્યાખ્યા લખી લઈએ કે ભાઈ અસતત ચલ કોને કહેવાય? કોને કહેવાય? તો જે હમણાં જ બોલ્યો કે જે ચલ બે સીમાઓ વચ્ચેની, જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેવી, નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમત ધારણ કરે, તેટલી કિંમતો ધારણ કરે તો તેને આપણે અસતત ચલ કહીએ છીએ। તો તેને અસતત ચલ કહે છે। એને કેવો ચલ કહેવામાં આવે છે? અસતત ચલ। દાખલા તરીકે આપણે જોવો જાય એક્ઝામ્પલ તરીકે તો કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા। ત્યાર પછી તો કે માર્ગ અકસ્માતોની સંખ્યા, માર્ગ અકસ્માતોની સંખ્યા। હવે જો અહીંયા જુઓ તમે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા તો આપણે ગણી શકીએ કે ભાઈ ફલાણા કુટુંબની અંદર બે બાળકો છે,
મહેશભાઈના કુટુંબની અંદર 3 બાળકો છે, છગનભાઈના કુટુંબની અંદર 5 બાળકો છે. એવી જ રીતે રોડ અકસ્માતો જોતા હોય તો કે ભાઈ ધોરાજી જેતપુર રોડ છે એના ઉપર આજે 1 અકસ્માત થયો, કાલે 2 અકસ્માત થયા હતા, ભાઈ ફલાણા પોરબંદર રાજકોટ રોડ ઉપર આજે 3 અકસ્માત થયા. કે જે સંખ્યાઓને આપણે નિશ્ચિત રીતે કહી શકતા હોય અથવા તો જેને આપણે ગણી શકતા હોય એને આપણે કેવી કહેવાય તો કે અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હજી આપણે એની અંદર જ લઈએ કે જો કોઈ ચલ x, અહીંયા ચલ તરીકે કોને લીધો x, તો કે x ની કિંમત કોઈ પણ ગણી શકાય એટલે 1 2 3 5 7 ગમે એ કિંમત 1 2 3 5 7 આવી રીતે કિંમત મૂકી શકીએ વગેરે 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 નિશ્ચિત કિંમત ધારણ કરે, નિશ્ચિત કિંમત ધારણ કરે તેને અસતત ચલ કહેવાય. અસતત ચલ કહે. તો આપણે વ્યાખ્યાને શબ્દની અંદર પણ આપણે અહીંયા ઢાળી દીધી છે. હવે તો બીજો ચલ આપણો એવો કયો આવ્યો તો કે સતત ચલ. સતત ચલ કોને કહેવો એની પણ આપણે વ્યાખ્યાના સ્વરૂપની અંદર જોઈએ. સતત ચલ તો કે જે ચલ બે સીમાઓની વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે. બે સીમાઓ હોય એની વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તો તે ચલને સતત ચલ તરીકે ઓળખાય. જે ચલ બે સીમાઓની વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે. વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેને કરી શકે તેમ હોય તેને કેવો ચલ કહે છે તો તેને અથવા તો તે ચલને સતત ચલ કહે છે. શું તો કે બે સીમાઓની વચ્ચે બધી જ કિંમતો જે આવતી હોય બધી જ કિંમતો એ ધારણ કરી શકતો હોય તો એને આપણે કેવો ચલ કહે સતત ચલ. દાખલા તરીકે જોવા જઈએ એક્ઝામ્પલ તરીકે તો કે વ્યક્તિની ઊંચાઈ પછી દિવસ દરમિયાનનું તાપમાન અથવા તો દિવસનું મહત્તમ તાપમાન. આ બધું એવું છે કે જે તમારે માપવું પડે, માપ્યા વગર શક્ય બને નહીં. એટલે આમાં માપન ન હોય. અસતત ચલમાં તો ખાલી શું કરવાનું છે ગણતરી કરવાની હોય. આ વગેરે આ કેવા છે તો કે સતત ચલના ઉદાહરણો છે. આને આપણે સતત ચલના ઉદાહરણો કહેવાય. હવે આપણા વ્યવહારમાં સામાન્ય રીતે જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડે, ગણવી પડે અને ગણવાથી સંખ્યા મળે તો એવા ચલને આપણે કેવો કહેશું અસતત ચલ તરીકે ઓળખશું. અને જ્યાં સીમાઓ નક્કી થાય, જેને માપવો પડે, જેનો એકમ છે એ માપમાં મળે એને આપણે કેવો ચલ કહેશું સતત ચલ તરીકે ઓળખશું. એટલે એમાં જોવા જાય તો કે વ્યવહારમાં સામાન્ય રીતે આપણે બુક મુજબ લઈએ તો વ્યવહારમાં સામાન્ય રીતે જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય ત્યારે તે ચલને અસતત ચલ કહે છે. જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, માર્ગ અકસ્માતની સંખ્યા. અહીંયા શું કરવું પડે છે તો કે સંખ્યાઓને ગણવી પડે છે અને જ્યાં ગણવી પડે બરાબર ગણવાથી સંખ્યા મળી શકે એને આપણે કેવો ચલ કહેશું અસતત ચલ તરીકે ઓળખશું. સતત ચલ કોને કહેશું તો કે જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય એટલે કે માપ કાઢવું પડતું હોય એટલે કે જે ચલ છે
એનો એકમ કેવો હોય તો કે માપ સાથે એકમ છે, કિંમત અને માપ સાથે સંકળાયેલ હોય તો એવા ચલને આપણે સતત ચલ તરીકે ઓળખશું. દાખલા તરીકે આપણે લીધું કે વ્યક્તિની ઊંચાઈ, તો વ્યક્તિની ઊંચાઈ શેમાં હોય તો કે સેન્ટીમીટરમાં હોય, ઇંચમાં હોય કે ફૂટની અંદર હોઈ શકે. દિવસનું મહત્તમ તાપમાન લેવા જાય તો શેમાં હોય તો કે દિવસનું મહત્તમ તાપમાન જો આપણે લેવા જાય તો એ સેલ્સિયસ ની અંદર માપવામાં આવતું હોય, ફેરનહીટ ની અંદર માપવામાં, આમ જુદી જુદી રીતે જેને માપ સાથે સંકળાયેલ છે એ બધું શેમાં આવશે? સતત ચલની અંદર આવશે. હવે અસતત ચલ દ્વારા રજૂ થતી જે માહિતી છે, અસતત સંખ્યાત્મક માહિતી અને સતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને સતત સંખ્યાત્મક માહિતી, એ પણ આપણે એને ઓળખવું પડે. અહીંયા આપણે પોઈન્ટ દ્વારા જોઈએ કે અસતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને અસતત સંખ્યાત્મક માહિતી કહેવાય. કેવી કહેવાય? અસતત સંખ્યાત્મક માહિતી કહેવાય. અને સતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને સતત સંખ્યાત્મક માહિતી કહે છે. એટલે અહીંયા પણ આપણે યાદ રાખવાનું, 1 માર્કના પ્રશ્ન તરીકે પૂછે કે સતત ચલ દ્વારા જે માહિતી રજૂ થાય એને અસતત સંખ્યાત્મક માહિતી કહેવાય, અને સતત ચલ દ્વારા રજૂ થતી માહિતી હોય તો એને સતત સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો કે સમષ્ટિ તથા નિર્દેશ. જો ખરેખર આપણે શું કરીએ છીએ, આપણે અત્યારે વર્ગીકરણ એની આપણે પ્રસ્તાવના જ જોવા જઈએ તો આપણે એક પ્રકારની પ્રસ્તાવના જ છે. આ બધું આપણે અગાઉ ભણી જ ગયા હતા. સતત ચલ આવી ગયું હતું, અસતત ચલ આવી ગયું હતું, પણ અહીંયા એને આપણે ડીપમાં લીધું. હવે તો કે સમષ્ટિ, જો આપણે એ પણ આગળ ભણી ગયા કે સમષ્ટિ તપાસ અથવા તો નિર્દેશ તપાસના અંતે આપણને જે માહિતી મળે છે એ માહિતી કેવી હોય તો કે મૂળ માહિતી અથવા તો અવર્ગીકૃત માહિતી હોય. આપણે એને પણ ટેકાવતા જ જઈએ કે જ્યારે સમષ્ટિ તપાસ, આપણે પહેલા ચેપ્ટર ની અંદર ભણ્યા હતા, સમષ્ટિ તપાસ અથવા તો નિર્દેશ તપાસ દ્વારા મળતી જે માહિતી છે, દ્વારા મળતી માહિતીને મૂળભૂત માહિતી અથવા તો મૂળ માહિતી, કેવી માહિતી? મૂળ માહિતી અથવા અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. કે આપણે આ ભણી ગયા સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ છે એ પહેલા ચેપ્ટર ની અંદર ભણ્યા કે એ બંને એક પદ્ધતિ હતી માહિતી મેળવવા માટેની. પ્રાથમિક માહિતી આપણે આ તપાસ દ્વારા મેળવીએ છીએ, પછી એ પ્રશ્નાવલીની રીત હોય કે કોઈ પણ રીત હોય. આ માહિતી છે એ કેવી હોય તો કે અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય. જે માહિતી આપણને મૂળ માહિતી મળે એ કેવા સ્વરૂપમાં હોય તો કે અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય, જેથી એનો ઉપયોગ કરવો અને આંકડાકીય વિશ્લેષણ કરવું એની અંદર ખૂબ મુશ્કેલી પડે. ડાયરેક્ટ એની આપણે માહિતીનો ઉપયોગ છે એ કરી શકતા નથી, અને જો ડાયરેક્ટ કરીએ તો આપણને જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ યોગ્ય મળતું નથી. એટલે કે સમષ્ટિ તપાસ દ્વારા મેળવેલી જે મૂળભૂત માહિતી છે, મૂળ માહિતી અથવા તો અવર્ગીકૃત માહિતી છે, એનો સીધો ઉપયોગ કરી શકતા નથી. કારણ કે આ માહિતી કેવી હોય તો કે અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય, તેથી એનો ઉપયોગ કરવો કરી આંકડાકીય વિશ્લેષણની અંદર મુશ્કેલી પડે. એથી એને આપણે શું કરીએ, સંક્ષિપ્ત અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની જરૂર પડે. તો આ જે માહિતી હોય એ કેવી હોય તો કે અવ્યવસ્થિત હોય. કેવી હોય? અવ્યવસ્થિત. જેથી આંકડાકીય વિશ્લેષણમાં મુશ્કેલી
તેથી શું કરવું પડે તો કે એને આપણે સંક્ષિપ્ત અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની જરૂર પડે. એટલા માટે એને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની જરૂર પડે છે. જો એને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવીએ તો આ માહિતીને હવે ગોઠવી એને શું કહેવાય તો કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. અહીંયા આપણે એનો પોઈન્ટ બાંધીએ. વર્ગીકરણ કોને કહેવાય તો કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની. માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત રીતે સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. તમને એક માર્કના પ્રશ્ન તરીકે પૂછી શકે કે વર્ગીકરણ એટલે શું તો કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. અને તે ગોઠવેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. અને તે ગોઠવેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. આ માહિતીને કેવી કહેવાય વર્ગીકૃત કરેલી એટલે કે છૂટી પાડેલી માહિતી તરીકે ઓળખવામાં આવે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે એક અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ, આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે કોઈ એક અઠવાડિયામાં કોઈ દિવસ દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ અનુક્રમે 5, 8, 5, 7, 5 10 અને 8 છે. ઉદાહરણ તરીકે કોઈ એક અઠવાડિયામાં કોઈ એક વસ્તુની દૈનિક માંગ અનુક્રમે 5, 8, 5, 7, 5, 10 અને 8 છે. 1, 2, 3, 4, 5, 6, 7. અઠવાડિયાની અંદર દિવસ કેટલા તો કે 7. હવે જો આના ઉપરથી આ રીતે હોય એટલે આપણે એના ઉપરથી આપણી રીતે એક વિશ્લેષણ કરી શકીએ કે ભાઈ અઠવાડિયાના 7 દિવસની અંદરથી 3 દિવસ એવા છે કે જેની અંદર 5 એકમની માંગ છે. 5 એકમની માંગ હોય એવા દિવસ કેટલા તો કે 3. 8 એકમની માંગ હોય એવા દિવસ કેટલા તો કે 2. 7 એકમની માંગ હોય એવા દિવસ કેટલા તો કે 1. અને 10 એકમની માંગ હોય એવા દિવસ કેટલા તો કે 1. આવું આપણે આના ઉપરથી સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, વિચારી શકીએ છીએ અને આપણે એને નક્કી પણ કરી શકીએ છીએ. હવે આ જ માહિતીને આપણે વર્ગીકૃત કેવી રીતે દર્શાવી શકાય તો કે આને આપણે વર્ગીકૃત રીતે દર્શાવવા જાય તો આ માહિતીને વર્ગીકૃત માહિતીમાં નીચે મુજબ
દર્શાવી શકાય. કેવી રીતે દર્શાવી શકાય તો કે એ હવે આપણે જોઈએ. કોષ્ટકને લખી નાખીએ તો કે અઠવાડિયા દરમિયાન શું હતું તો કે વસ્તુની દૈનિક માંગ દર્શાવતું કોષ્ટક. જો આ વસ્તુ બન્યા પછી કોઈ પણ વ્યક્તિ છે એને તમારે સમજાવવા જવાની જરૂર પડે નહીં. એ ઓટોમેટિક આ કોષ્ટક ઉપરથી પોતાની રીતે સમજી શકે. જો આયા સમજવામાં હજી મુશ્કેલી થાય ત્યાં એનો જાણકાર વ્યક્તિ સમજી શકશે, પણ કોષ્ટક બની ગયા પછી એને બહુ સારી રીતે સમજી શકે. તો કે વસ્તુની માંગ અને બીજું શું હતું તો કે દિવસોની સંખ્યા. જો આપણે અહીંયા વર્ગીકરણ કરીએ છીએ, આપણે આ શું કરીએ છીએ વર્ગીકરણ કરીએ તો દિવસોની સંખ્યા અને માંગ. તો પહેલા તો આપણી જે માંગ છે એ માંગને આપણે લખવી પડે. તો આપણી માંગમાં કેટલા પ્રકાર છે તો કે 5 7 8 અને 10 આવા આંકડાઓ છે આપણી પાસે. અને અહીંયા આપણે આપી દઈએ કુલ. આની કઈ જરૂર નથી એટલે એટલો ભાગ આપણે કાઢી નાખશું. હવે જો 5 એકમ વસ્તુની માંગ હોય, કેટલી 5 એકમ વસ્તુની માંગ હોય એવા દિવસો કેટલા તો કે 1 2 અને 3. તો અહીંયા દિવસોની સંખ્યા કેટલી લખશું 3. ત્યાર પછી તો કે 7 એકમ માંગ હોય એવા દિવસો કેટલા તો કે એવો દિવસ એક જ છે એટલે 1 લખશું. પછી 8 એકમ માંગ હોય એવા દિવસ કેટલા તો કે 1 અને 2 અહીંયા લખશું આપણે 2. અને 10 એકમ માંગ હોય એવા દિવસ કેટલા તો કે 1. કુલ 3 ને 1 4 5 6 અને 1 7. કુલ દિવસ કેટલા થયા 7. કારણ કે અઠવાડિયું જ કીધું હતું અને આપણને ખબર છે અઠવાડિયાની અંદર દિવસો કેટલા હોય 7. આ થઈ ગયું વર્ગીકરણ. આ આપેલ માહિતી છે એને સંક્ષિપ્તમાં રજૂ કરી, એ રજૂ કરવાની જે પદ્ધતિ છે એને શું કહે છે વર્ગીકરણ કહેવામાં આવે. આપણે વર્ગીકરણની વ્યાખ્યા અહીંયા લખી હતી કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. એટલે અહીંયા ટૂંકમાં ફરી પાછી આની વ્યાખ્યા સ્વરૂપમાં આપણે દર્શાવવું હોય તો આમ દર્શાવી શકીએ આપણે શું કે આમ આપેલ માહિતીને તો કેવી હતી આમ આપેલ અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પદ્ધતિને વર્ગીકરણ. અહીંયા તમને બે વ્યાખ્યાઓ મળી ગઈ વર્ગીકરણની, એક અને આ બીજી વ્યાખ્યા. હવે બીજું કે આ વર્ગીકરણ શા માટે કરવામાં આવે, કયા કારણોસર વર્ગીકરણ કરવામાં આવે. વર્ગીકરણ કરવાની જરૂરિયાત કે ભાઈ આંકડા શાસ્ત્રના અભ્યાસની અંદર મુખ્યત્વે જે હવે આપણે કારણો જોઈએ એ કારણોસર એને વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. એમાં આપણે પહેલા જોઈએ તો કે વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષિત રીતે રજૂ કરવા માટે. કેવી તો કે વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે. આની જરૂરિયાત શા માટે છે વર્ગીકરણની તો કે જે વિસ્તૃત માહિતી છે એને સંક્ષિપ્ત એટલે ટૂંકમાં
જો અહીંયા એકદમ ટૂંકમાં થઈ ગઈ, સામાન્ય વ્યક્તિ છે એ પણ એને સમજી શકે એવી સરળ ભાષાની અંદર અને આકર્ષક રીતે જોઈને જ આપણને ખબર પડી જાય, કાંઈ વિચારવાનું નહીં, બુદ્ધિ નહીં મારવાની કે ભાઈ વસ્તુની માંગ 5 હોય એવા દિવસો 3, 7 એકમ હોય એવા દિવસો 1, 8 એકમ હોય એવા દિવસો 2, 10 એકમ હોય એવો દિવસ 1, સીધું જોતાની સાથે જ ખબર પડી જાય. પછી બીજું તો કે જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી થઈ શકે. શેના? તો કે માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે ત્યાર પછી જોવા જઈએ તો સમય, શક્તિ અને ખર્ચનો બચાવ કરવા માટે. સમય, શક્તિ અને ખર્ચનો બચાવ કરવા માટે. જો અહીંયા આ વસ્તુ છે તો એને સમજાવવી પડે સામેની વ્યક્તિને. આને એટલી બધી સમજાવવાની જરૂરિયાત રહેશે નહીં, સરળતાથી સમજી શકશે, ઓછા સમયમાં સમજી શકશે, શક્તિનો ઓછો બચાવ થાય અને ખર્ચ પણ ઘટી જશે. જ્યારે જો આ માહિતીને વર્ગીકૃત કરવામાં ન આવી તો થોથાના થોથા ભર્યા હોય, પેજના પેજ હોય, માહિતીને સમજી શકાતી નથી. બધા પોતપોતાની રીતે જુદા જુદા અર્થ એના કાઢી શકે. એટલે કે અવર્ગીકૃત માહિતી પરથી કરવામાં આવતા પૃથ્થકરણને વધુ સમય લાગે છે, વધુ શક્તિની જરૂર પડે છે, વધુ પડતો ખર્ચ થાય છે. પછી હજી જોવા જઈએ તો અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવવા માટે અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવવા માટે કે ભાઈ વર્ગીકરણ કરવાની જરૂરિયાત મુખ્ય 4 વસ્તુ છે. કઈ કઈ? તો કે સમય, શક્તિ બચાવવા માટે, જુદા જુદા ક્ષેત્રના જે લક્ષણો છે એને સરળતાથી સમજવા માટે, પછી જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે, સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે વર્ગીકરણ છે એ ઉપયોગી છે. મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણના પ્રકારો છે, વર્ગીકૃત માહિતીના પ્રકારો છે એનો આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ.